તમે ક્યારેય વિચાર્યું છે કે 7 સમંદર પાર જ્યાં કોઈ તમારી ભાષા નથી સમજતું, ત્યાં તમે અચાનક સાવ એકલા પડી જાઓ તો શું થાય? આજે હું તમને એવી જ ઘટના સંભળાવવાનો છું. રમાબા પોતાના દીકરાને મળવા વિદેશ ગયા હતા, પણ કડકડતી ઠંડીમાં રસ્તા પર અટવાઈ ગયા. ન પાસે ફોન, ન પૈસા અને ન તો અંગ્રેજી આવડે. તો શું થયું એમની સાથે? કોણ આવ્યું એમના માટે દેવદૂત બનીને? વિડીયો છેલ્લે સુધી જોજો. હું ખાતરી આપું છું કે તમારી આંખમાં પણ આંસુ આવી જશે. રમાબાની ઉંમર આશરે 65 વર્ષ. સ્વભાવે એકદમ ભોળા અને માયાળુ. આખી જિંદગી ગામડામાં વિતાવી, પણ એમનો એકનો એક દીકરો કેતન, જે 35 વર્ષનો હતો, તે નોકરી માટે કેનેડા સ્થાયી થયો હતો. દીકરાના ખૂબ આગ્રહ પછી રમાબા પહેલીવાર વિદેશ ગયા હતા. ત્યાં બધું નવું નવું લાગતું હતું. ઊંચી ઊંચી ઇમારતો, ગોરા લોકો અને ચારે બાજુ બરફ બરફ બરફ. એક દિવસ એવો આવ્યો જેણે રમાબાના શ્વાસ અદ્ધર કરી દીધા. કેતનને ઓફિસના કામ માટે અચાનક 2 દિવસ માટે બીજા શહેરમાં જવાનું થયું. એણે ઘરમાં ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી આપી અને રમાબાને કહ્યું કે બહાર બહુ જ ઠંડી છે, તમે ઘરની બહાર ન નીકળતા, હું કાલ સાંજ સુધીમાં પાછો આવી જઈશ. રમાબાએ હસીને હા પાડી. કેતન નીકળી ગયો. બપોરનો સમય હતો. રમાબા બારીમાંથી બહાર જોતા હતા. અચાનક એમણે રસ્તા પર એક ભારતીય દંપતીને ચાલતા જોયા. રમાબાને થયું કે લાવને જરા બહાર જઈને એમને જય શ્રી કૃષ્ણ કહી આવું, થોડી ઓળખાણ થઈ જશે. રમાબાએ પગમાં ચપ્પલ પહેર્યા અને દરવાજો ખોલીને બહાર નીકળ્યા. પણ વિદેશના ઘરોમાં દરવાજા એવા હોય છે કે બહારથી બંધ કરો એટલે આપોઆપ લોક થઈ જાય. હવે રમાબા બહાર નીકળ્યા અને પવનના સુસવાટાથી દરવાજો ધડામ દઈને બંધ થઈ ગયો. રમાબા પહેલા દંપતીને શોધતા થોડા આગળ ગયા, પણ એ લોકો તો ક્યાંય ગાયબ થઈ ગયા હતા. નિરાશ થઈને રમાબા પાછા પોતાના દરવાજા પાસે આવ્યા. એમણે હેન્ડલ ફેરવ્યું, પણ દરવાજો ન ખુલ્યો. એમણે જોર લગાવ્યું, પણ દરવાજો લોક થઈ ગયો હતો. રમાબાના પગ નીચેથી જમીન ખસી ગઈ. ઘરમાં હીટર ચાલુ હતું, પણ બહાર -, ડિગ્રી ઠંડી હતી. ન તો એમની પાસે ઘરની ચાવી હતી, ન તો ફોન. આજુબાજુ કોઈ પરિચિત નહોતું. રમાબાએ આજુબાજુ પસાર થતા વિદેશી લોકોને મદદ માટે પૂછ્યું, ભાઈ, મારો દરવાજો બંધ થઈ ગયો છે, જરા ખોલી આપો ને. પણ અંગ્રેજી ન આવડવાને કારણે કોઈ એમની વાત સમજી ન શક્યું. લોકો માત્ર એમની સામે જોઈને આગળ વધી જતા. સાંજ પડવા આવી હતી અને બરફ પડવાનો શરૂ થઈ ગયો હતો. મિત્રો, રમાબાનું આખું શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યું. એમને લાગ્યું કે હવે જો કોઈ મદદ નહીં મળે તો આ કાતિલ ઠંડીમાં એમનો જીવ જતો રહેશે. એ રડતા રડતા એક બસ સ્ટોપના બાકડા પર બેસી ગયા અને 2 હાથ જોડીને આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે કાનજી, હે પ્રભુ, હવે તું જ મારો સહારો છે. કોઈકને તો મોકલ. મારા બાપ. રાતના 8 વાગી ગયા હતા. રસ્તા પર વાહનોની અવરજવર સાવ ઓછી થઈ ગઈ હતી. મિત્રો, રમાબાના હોઠ ઠંડીથી ભૂરા પડી ગયા હતા. એમને લાગતું હતું કે હવે એ પોતાના દીકરા કેતનને ક્યારેય નહીં મળી શકે. ત્યાં જ અચાનક એક કાર એ બસ સ્ટોપ પાસે આવીને ઊભી રહી. કારમાંથી 28 વર્ષનો એક યુવાન બહાર આવ્યો. એનું નામ હતું અમન. અમન એક ફેક્ટરીમાં ડબલ શિફ્ટમાં કામ કરીને થાક્યો પાક્યો પોતાના ઘરે જઈ રહ્યો હતો. એણે બસ સ્ટોપ પર આ વૃદ્ધ માજીને ધ્રુજતા જોયા એટલે એનાથી રહેવાયું નહીં. અમન દોડીને રમાબા પાસે આવ્યો. એણે પોતાનું જેકેટ કાઢીને તરત જ રમાબાને ઓઢાડી દીધું. રમાબા પહેલાં તો ડરી ગયા, પણ પછી અમનના
મોઢેથી જે શબ્દો નીકળ્યા એ સાંભળીને એમના જીવમાં જીવ આવ્યો. મિત્રો, અમન ગુજરાતીમાં બોલ્યો, માજી, તમે અહીં આટલી રાતે અને આટલી ઠંડીમાં શું થયું છે? પોતાની માતૃભાષા સાંભળીને રમાબા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એમણે અમનને બધી વાત કરી. અમન સમજી ગયો કે અત્યારે માજીને સૌથી વધુ જરૂર હૂંફની છે. એણે તરત જ રમાબાને પોતાની કારમાં બેસાડ્યા અને હીટર ચાલુ કર્યું. અમન એમને પોતાના નાના એવા એપાર્ટમેન્ટમાં લઈ ગયો. ત્યાં જઈને એણે રમાબા માટે ગરમ ગરમ આદુવાળી ચા બનાવી અને સાથે ખાવા માટે દેશી વઘારેલી ખીચડી બનાવી. રમાબાને એવું લાગ્યું જાણે એ સાક્ષાત ભગવાનના ઘરે આવી ગયા છે. ચા પીધા પછી રમાબાના શરીરમાં થોડી તાકાત આવી. રમાબાએ અમન સામે જોઈને પૂછ્યું કે બેટા, તારી મમ્મી ક્યાં છે? આ સવાલ સાંભળતા જ અમનની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા કહ્યું, માજી, હું અહીં છેલ્લા 5 વર્ષથી કામ કરું છું, ખૂબ મહેનત કરું છું, પણ હજુ એટલા પૈસા નથી કમાઈ શક્યો કે ભારત જઈને મારી માને મળી શકું. મારી મા પણ ગામડે તમારી જેમ જ મારી રાહ જુએ છે. આજે જ્યારે મેં તમને બરફમાં ધ્રુજતા જોયા ત્યારે મને તમારામાં મારી મા દેખાઈ ગઈ. જો મારી મા આ રીતે હેરાન થતી હોત તો કોઈક તો એમની મદદ કરત ને. રમાબાનું હૃદય ભરાયું, પીગળી ગયું. એમણે ઊભા થઈને અમનના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે રાતે અમને કેતનના પાડોશીઓનો સંપર્ક કરીને કેતનને મેસેજ પહોંચાડ્યો. બીજા દિવસે સવારે કેતન રઘવાયો થતો અમનના ઘરે પહોંચ્યો. પોતાની માને સુરક્ષિત જોઈને એણે રાહતનો શ્વાસ લીધો અને અમનને ભેટી પડ્યો. રમાબાએ કેતનને કહ્યું કે દીકરા, સાચું કહેવાય છે કે ભગવાન બધે નથી પહોંચી શકતો. એટલે જ એણે અમન જેવા દેવદૂત બનાવીને આ ધરતી પર મોકલ્યા છે ને તે દિવસથી અમન કેતનનો ભાઈ અને રમાબાનો બીજો દીકરો બની ગયો. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. સાથે સાથે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય